દોસ્તો, હવે અમે અહીંથી ભરૂચ જઈએ છીએ. જૂનાગઢથી અમદાવાદ જવાના છીએ અને અમદાવાદથી ભરૂચ જવાના છીએ. તો આશા કરીશ કે જૂનાગઢથી અમદાવાદ ને અમદાવાદથી ભરૂચની સફરનો વિડીયો તમને ગમશે. જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોને એક લાઈક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો દોસ્તો, મોડું કર્યા વગર આજના બ્લોગની શરૂઆત કરીએ અને સીધા રોડ ઉપર જઈને મળીએ. જૂનાગઢથી નીકળી ગયા છીએ અને બાયપાસ ઉપર આવી ગયા છીએ. આવ્યા તે જ રસ્તે જવાનું છે દોસ્તો આપણે. અને અત્યારે સ્થિતિ કહું તો 16 ડિગ્રી ટેમ્પરેચર છે બહારનું અને ઠંડક છે. સમય થયો છે 7:30નો સવારનો અને બહાર તમને અંધારું દેખાતું હશે. અને અમે ત્રણેય નીકળી ગયા છે. નિર્વા પાછળ બેઠી છે, બાજુમાં નિમી છે અને ડ્રાઇવિંગ સીટ ઉપર હું છું. અને જુઓ છોકરાઓ સવારમાં જોગિંગ કરે છે, એથ્લેટિકો. અને અમે નીકળી પડ્યા છીએ. તો ચાલો હવે આગળ કંઈક સારું હશે એ જગ્યાએ ફરી કેમેરો ઓન કરીશું, કારણ કે રસ્તો તો સેમ જ છે. આપણે આવ્યા હતા એ જ. અને સ્કૂલોનો ટાઈમ છે એટલે સ્કૂલ બહારનો આવે છે. અને જૂનાગઢ છે ને આજુબાજુનું ભણવાનું હબ છે, એટલે અહીંયા સ્કૂલો અને કોલેજો વધારે 11-12નું વધારે મહત્વ છે અહીંયા. એટલે 11-12ના સ્ટુડન્ટોની સ્કૂલો વધારે છે. જૂનાગઢ બાયપાસ એટલે કે રાજકોટ સોમનાથ હાઈવે આવી ગયો છે. એટલે આપણે અહીંથી જમણી બાજુ વળવાનું છે. આપણે વચ્ચે આગલા બ્લોકમાં જોયું છે હાઈવેથી આપણે સીધા ગયા હતા ધોરાજી. હવે આપણે અહીંથી જમણી બાજુ વળવાનું છે. જો અહીંથી સીધા જઈએ એટલે આપણે ધોરાજી આપણે ગયા હતા ને, અહીંથી જમણી બાજુ વળી અને મેઇન રોડ પકડવાનો છે. અહીંથી જેતપુર તો ફટાફટ થશે. જેતપુરથી રાજકોટ દોસ્તો અઘરું છે, કારણ કે મેં તમને બતાવ્યું હતું ને રોડ થોડો ડિસ્ટર્બ છે. એટલે જ અમે થોડા વહેલા નીકળ્યા, કારણ કે અત્યારે ટ્રાફિક ઓછો હોય ને. પણ અહીંયા લોકો વહેલા ઉઠવાવાળા છે એટલે બાઇકોનો ટ્રાફિક જો આવી ઠંડીમાં બી તમને મળે. અહીંયા બહાર 13 ડિગ્રી ટેમ્પરેચર થઈ ગયું. જેવો સિટીની બહાર આવ્યા ને એટલે MIDમાં 13 ડિગ્રી ટેમ્પરેચર બતાવે છે અત્યારે. તો એ લોકો જો બાઇક લઈને નીકળે છે. એટલે હવે જોઈએ આગળ કેટલો ટ્રાફિક આપને મળે. ચાલો રોડ ઉપર આપણે ટ્રાવેલિંગ ચાલુ કરી દીધું. રોડ ઉપર ચડી ગયા છીએ. આ રોડ ઉપર સ્પીડ લિમિટ 80 કિલોમીટરની છે. કાલના બ્લોગમાં તમે જોયું હશે, આગલા બ્લોગમાં, કે આપણે આ રોડ ઉપર આગળના આઉટલેટથી જૂનાગઢમાં પ્રવેશ્યા હતા. એટલે જૂનાગઢમાં પ્રવેશવા માટે 3 આઉટલેટ છે. પહેલું રાજકોટ તરફથી આવતા હોય તો પહેલું આ, પછી બીજું ઝાંઝરા રોડ ઉપરનું અને ત્રીજું શાહપુર આગળ. એટલે ત્રણ કટ છે જૂનાગઢમાં પ્રવેશવા માટે. તો ચાલો દોસ્તો, સફર ચાલુ થઈ ગઈ છે. ગાડીએ સ્પીડ પકડી લીધી છે 80 કિલોમીટર. હવે આગળ જઈને ક્યાંક હોલ્ડ કરીશું, ચા પાણી પીશું નિરાતે રાજકોટ પછી. જો દોસ્તો તમને ગિરનાર પર્વતનો વ્યૂ દેખાતો હોય તો સાઈડમાં જો સામે સૂર્ય ઉગે પર્વતની પાછળથી, એટલો મસ્ત વ્યૂ આવે ને. અને જમણી બાજુ ગિરનાર પર્વત છે થોડો ત્રાસો, અને જો પાછળ કેવો મસ્ત વ્યૂ આવે છે, સૂર્ય ઉગે છે, મસ્ત વ્યૂ છે. અને રોડનો સીન બી મસ્ત આવે છે. જંકશન અમે પહોંચી ગયા છીએ. મારી ડાબી બાજુ જેતલસર છે અને આ છે ને અહીંનું રેલવેનું મોટું જંકશન છે. અહીંયા પોરબંદર તરફ ને બધી તરફની લાઈનો અલગ પડે અહીંથી, અને સોમનાથ બાજુ જવાની લાઈન અલગ પડે. આ જેતલસર જંકશનનો અમે બ્રિજ ચડી રહ્યા છીએ અને વાતાવરણ કાલની જેમ
11 ડિગ્રી ટેમ્પરેચર બતાવે હશે, કારણ કે આજે ઠંડી છે. MIDમાં ટેમ્પરેચર 11 ડિગ્રી છે દોસ્તો. અને જેતપુર બાયપાસ ઓલમોસ્ટ ચાલુ થઈ ગયો છે. તો અત્યારનું કરંટ સ્ટેટસ છે અને 7:50 થઈ છે. અને રોડની કન્ડિશન સારી છે. જેતપુર પછી રોડનું અઘરું છે. આપણે જેતપુર પાર કરી દીધું છે, તો ટોલ બી પાર કરી દીધો છે અને રાજકોટ જેતપુર વચ્ચેના હાઈવે ઉપર આવી ગયા છીએ. જુઓ તમે કેટલો ડિસ્ટર્બ છે. વારે ઘડીએ ડાયવર્ઝન આવે છે અને વચ્ચે રોડ બને છે. 6 લેન રોડનું કામ ચાલુ છે. મેં આની પહેલાના બ્લોકમાં બી જ્યારે આવતા હતા ને ત્યારે બી કીધેલું. અને ત્યારે અંધારું થઈ ગયું હતું, એટલે બહુ બ્લોકમાં બતાવ્યો નહોતો રોડ, પણ તમે જોઈ લો અત્યારે ખાસો એવો ડિસ્ટર્બ છે. અને આ રોડ ઉપર વહેલું નીકળવું, કારણ કે 2 વ્હીલર બહુ હોય છે આ રોડ ઉપર. એટલે 2 વ્હીલરને લીધે અને છપરો રિક્ષાને લીધે ટ્રાફિક સ્લો ચાલે છે. એટલે વાંધો નહીં આવે, વર્ષ દિવસમાં થઈ જશે, પણ વર્ષ દિવસ સુધી તો ડિસ્ટર્બ રહેશે જ એવું લાગે છે. અને ટોલ બી આ રોડ ઉપર આ ડિસ્ટર્બ છે છતાં ચાલુ છે, એટલે ટોલ તમારો કપાશે. એટલે આ રીતના ડાયવર્ઝન આવશે ને સામે જો જે રીતનો ટ્રાફિક દેખાય ને એ રીતે સ્લો ચાલશે ટ્રાફિક. જો દોસ્તો આ રીતે છે ને બાજુમાં બ્રિજો બને છે, ઓવરબ્રિજો, અને રસ્તો 6 લેન થાય છે, એને લીધે આખો રસ્તો ડિસ્ટર્બ છે. અને સ્પીડ ખાલી 40ની આજુબાજુ આવે છે. વારે ઘડીએ ડાયવર્ઝન આવે છે દોસ્તો. એટલે આ રોડ ઉપર નીકળવું હોય, જો કોઈ ભરૂચથી કોઈને આવવું હોય, અમારે અમદાવાદ જવું છે, નકર બીજો બી રસ્તો છે, આટકોટ થઈને અવાય સીધો જેતપુરની આજુબાજુ નીકળે છે, એ રસ્તો લેવો. કારણ કે આ રસ્તો જ્યાં સુધી ડિસ્ટર્બ છે ને ત્યાં સુધી આવું જ રહેશે. વીરપુર લગભગ આવ્યું દોસ્તો. વીરપુરના બાયપાસ ઉપર છીએ અમે. જ્યાં ફરી પાછું ડાયવર્ઝન આવી ગયું. ગોંડલ બાયપાસ ટૂંક સમયમાં શરૂ થશે. 8:30 થયા, 1 કલાક થઈ અહીંયા પહોંચતા આપણે. જો સામે પેલું ગેટ દેખાય ને, ગોંડલની અંદર જવાનો છે. અને આપણે જવાનું છે સીધું અહીંથી ગોંડલ બાયપાસ શરૂ. મિત્રો આપણે જે મોટા ભાગનો સ્ટેજ, જે ખરાબ સ્ટેજ હતો, રોડ ડિસ્ટર્બ હતો, એ પાર પાડી દીધો છે. હવે 20-25 મિનિટનું છે. અને અહીંયા ગોંડલ પછી ટ્રાફિક વધી ગયો છે, કારણ કે અહીંયા યાર્ડ આવે અને બધા રસ્તા ભેગા થાય, અમરેલી બાજુનો અને જૂનાગઢનો અને પોરબંદરનો, એટલે થોડોક ટ્રાફિક વધી ગયો છે. અને અહીં મોટો માર્કેટિંગ યાર્ડ પણ છે. એટલે એનો ટ્રાફિક પણ હોય છે. અને ગોંડલમાં GIDC પણ છે, એટલે 2 વ્હીલરોની સંખ્યા પણ વધી ગઈ. અહીંથી રાજકોટ સુધી 2 વ્હીલર વધારે મળશે, કારણ કે રાજકોટ ને ગોંડલ GIDC લગભગ ઓલમોસ્ટ સેમ જ થઈ ગઈ છે. ગોંડલ સિટીમાં ST બસ જતી ને, પહેલાં અમે બેસીને જતા ને ST બસમાં, અડધો કલાક વધી જતી, કારણ કે ગોંડલ અંદર છે, પાછો સિટીનો ટ્રાફિક બસ સ્ટેન્ડમાં જાય, પાછી બહાર નીકળે, એટલે અડધો કલાક વધી જતી રાજકોટ પહોંચતા. એટલે અમે ત્યારે એવું કહેતા કે ગોંડલ બાયપાસ ઉપરથી જાય તો વધારે સારું, પણ બાયપાસની બસો ત્યારે બહુ ઓછી હતી. મિત્રો આપણે ગોંડલ બાયપાસ પૂરો કરી દીધો છે અને હવે રાજકોટ ગોંડલની વચ્ચે છીએ. મેં તમને આગળ કીધું ને એવી રીતે 2 વ્હીલરનો ટ્રાફિક વધી ગયો છે. અને સાથે સાથે રોડ આટલો ડિસ્ટર્બ છે આગળથી આવ્યા ત્યારનો. અને જેમ દિવસ ઉગે ને, કારણ કે 9 વાગવાની તૈયારીમાં છે, 9:45 થયા, એટલે હવે નોકરીનો ટાઈમ, ઓફિસનો ટાઈમ ચાલુ થઈ ગયો, એટલે ટ્રાફિક વધી ગયો. ધીરે ધીરે જઈએ છીએ 30-40ની સ્પીડ ઉપર. રસ્તો ધીરે ધીરે કપાય છે. પાછળ નિર્વાબેન સૂઈ ગયા છે અને નિમી બાજુમાં બેઠી છે. વજન વાગે છે ગાડીમાં. રસ્તો ધીરે ધીરે કાપીએ છીએ.
જવાનું છે રિંગ રોડ ઉપર. આ તો ગૂગલ માતા તો સીધું બતાવે છે, બાયપાસ નથી બતાવતું. 209 કિલોમીટર સ્ટ્રેટ. સિટીમાંથી નહીં જઈએ આપણે, બાયપાસ ઉપરથી જ જઈશું એવી ઈચ્છા છે. તો જુઓ શાપર વેરાવળ જીઆઈડીસી અને એના નજારા. હવે અહીંથી રસ્તો વાંધો નથી. હવે અહીંયા સુધી રસ્તો ડિસ્ટર્બ હતો કે આપણે સ્ટ્રેચ પાર પાડી ગયા છીએ. વાંધો નહીં, 1.5 કલાક થઈ આપણે અહીંયા પહોંચતા. આપણે થોડાક વહેલા નીકળ્યા એટલે ટ્રાફિક ઓછો મળ્યો. અને અહીંયા ટેમ્પરેચર 16 ડિગ્રી થઈ ગયું છે. 16 નહીં. અને અંદર તો હવે સ્વેટર પહેર્યું એટલે ગરમી લાગે છે. હવે બાયપાસ ઉપર જઈ ઊભી રાખી અને સ્વેટર બેટર કાઢીશું અને થોડું પાણી બાણીને એવું પીશું, ફ્રેશ થઈશું. સેકન્ડ રિંગ રોડ આવી ગયો છે. આ જો આ બિલ્ડિંગો દેખાવા માંડી. રાજકોટ સિટી અહીંયા સુધી વિસ્તરી ગયું છે. ડાબી બાજુ રાજકોટ સિટીની અંદર જવાય, સીધું બી રાજકોટ સિટીની અંદર જવાય, પણ આપણે જવું છે જમણી બાજુ. આ બધા ઊભા ને એ બાજુ. અને આને છે ને કોરાટ ચોકડી કહેવાય. કોરાટ ચોકડી. કોરાટ ચોકડીથી સીધા જાય તો રાજકોટ સિટીમાં, ડાબી બાજુ જાય તો રાજકોટ સિટીમાં, અને જમણી બાજુ બાયપાસ ઉપર સીધા અમદાવાદ. અને આ ચોકડી પર ટ્રાફિક રહે, અને અત્યારે સવારનો ટાઈમ છે એટલે ટ્રાફિક વધારે છે. તો ચાલો બાયપાસ ઉપર જઈને સીધા મળીએ. અહીંયા ઊભા રહી ગયા છીએ. જો લોકોને ઉતાવળ, ખબર છે સામે બધું બંધ છે, તોય આગળ જાય. એ ફાટક બંધ છે. જો દોસ્તો અહીંથી નીકળી ગયા છીએ. ફાટક ખુલી ગયા અને ભુવા ફાટક કહેવાય. ભુવા ફાટક. અને પાછળની રિક્ષામાં મોર જોરથી મ્યુઝિક વાગે છે, સંભળાય છે. મિત્રો જુઓ રાજકોટ બાયપાસના નજારા. રાજકોટ બાયપાસ અડધો પૂરો કરી લીધો છે અમે. અને આવતા હતા એના કરતાં થોડોક સવારનો ટાઈમ છે એટલે ટ્રાફિક વધારે છે. મસ્ત લાગે છે હાઈટ ઉપરથી નીચે. આમ ગ્રીનરી આજુબાજુ સારી છે, કારણ કે ડાબી બાજુ છે ને આજી નદી ઉપરનો આજી ડેમ છે. આજી ડેમને ફરતે રાઉન્ડ મારીને આ બાયપાસ છે, એટલે આજુબાજુ અહીંયા ગ્રીનરીનું પ્રમાણ વધારે છે. રાજકોટ બાયપાસ પૂરો થઈ ગયો છે. અને અહીંયા છે ને સીધો ખાંચો નથી, એટલે થોડુંક ડાબી બાજુ જવાનું, બ્રિજ નીચેથી પાછું યુટર્ન મારીને આવવાનું. એટલે એટલું ધ્યાન રાખજો રાતે. એટલે સીધું ક્રોસિંગ નથી અહીંયા, એટલે ગૂંચવાઈ જાય એવું છે રાતે. એટલે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. જો સામેનો જે બ્રિજ દેખાય ને, એ બ્રિજથી આપણે યુટર્ન મારવાનો છે. તમે અહીંથી બી આવી શકો છો, પણ રોડ સિંગલ પટ્ટી છે. અમે એકવાર આવેલા. જો અહીંથી યુટર્ન લઈને હવે હાઈવે ઉપર ચડવાનું છે. તો હાઈવે ઉપર ચડી જઈશું. એટલે આ એક ખાસ યાદ રાખજો તમે દોસ્તો. હવે વાંધો નહીં, હવે ટનાટન જશે ગાડી. અને 1:10 પહોંચવાનો ટાઈમ છે અમદાવાદ. નિર્વાની કોલેજમાં નિર્વાને મૂકવાની છે ત્યાં. અને ત્યાંથી પછી હું નિમી એકલા જઈશું ભરૂચ. નેશનલ હાઈવે 27 આવી ગયો. देवियों और सजनों, माता और बहनों, નેશનલ હાઈવે 27 ઉપર તમારું સ્વાગત છે. અને હવે ધીરે ધીરે આ રોડ ઉપર આપણે અમદાવાદ સુધી જઈશું. 183 કિલોમીટર છે અહીંથી અમદાવાદની નિર્વાની કોલેજ. સામે ટેકરી ઉપર ચડવાનું છે. કેવું મસ્ત લાગે છે. અને
જમણી બાજુ એરપોર્ટ આવી ગયું છે, રાજકોટનું ઇન્ટરનેશનલ એરપોર્ટ. આ જે દિવાલ દેખાય ને એની એરપોર્ટની દિવાલ છે. જ્યાં બોર્ડ પણ આવી ગયું છે, જીવા પર અમદાવાદ. અને અહીંયા વચ્ચે છે ને મિત્રો, પેલા તો બમ્પ હતા, અત્યારે તો ખબર નહીં. બ્રિજ બનાવવાનું કામ ચાલુ કર્યું છે. અહીંયા જો જમણી બાજુ એરપોર્ટનો બોર્ડ પણ આવી ગયો છે અને અહીંયા બ્રિજ બનાવવાનું ચાલુ કર્યું છે. ડાયવર્ઝન છે, અહીંયા નવું ડાયવર્ઝન આપેલું છે. પેલા અહીંયા છે ને બમ્પ પણ છે. હું ગઈ વખતે બમ્પમાં છેતરાઈ ગયો હતો. છે ને અહીંયા બમ્પ પણ છે, એટલે અહીંયા બમ્પનું ધ્યાન રાખજો. 5-6 બમ્પ છે, જો કેટલું હલે છે. બારે દોસ્તો ટેમ્પરેચર જાજુ નથી, આજે 18 ડિગ્રી છે ટેમ્પરેચર છે. અને સામે સ્પીડ લિમિટના કેમેરા લાગેલા છે, જોયા? આ રોડ ઉપર 80 ની સ્પીડ લિમિટ છે. હા, અમારે છે ને દોસ્તો આ જ રોડ ઉપર આજુબાજુ જગ્યામાંથી ક્યાંકથી આવ્યું હતું, 2000 નો ફાઇન આવ્યો હતો. એટલે હવે આ જ જગ્યાથી કુવાડવાની આજુબાજુ, અને અહીંયા સામે ઉપર કેમેરા બી છે, એટલે સ્પીડ ધ્યાન રાખજો. 80 ની લિમિટ છે આ રોડ ઉપરની, સ્પીડ લિમિટ 80 છે, એટલે કેમેરામાં આવી ના જતા. દોસ્તો સામેનું દ્રશ્ય ચોટીલા આવવાની તૈયારીમાં છે, અને ડુંગરાળો વિસ્તાર થોડો ચાલુ થઈ ગયો. મસ્ત દ્રશ્ય છે આ રોડ ઉપર. આ બ્રિજને લીધે આ દ્રશ્ય નજરમાં આવે છે. પહેલા તો આ દ્રશ્ય નજરમાં નહોતું આવતું, કારણ કે હાઈટ ઉપર આવી ગયા ને મજા આવે એવું છે. ને બહાર હજી ફોગ છે, અને લગભગ હવે ચોટીલા પહોંચવા આવ્યા છીએ, અને ચોટીલા ઊભું રહેવું છે, કારણ કે 2.5-3 કલાક જેવું થઈ ગયું છે ગાડી ચલાવીએ, એટલે ચોટીલા ઊભા રહેશું. જો દોસ્તો, અમે અહીંયા ઊભા રહ્યા હતા ઇસ્કોન ગાંઠિયામાં. ગાંઠિયા અને થેપલા ને એવું ખાધું અને ચા પીધી. ચા ઠીક હતી, પણ ગાંઠિયા અને થેપલા બહુ મજા આવી. એટલે અહીંયા ઊભવા જેવું આ ચોટીલા આગળ છે. હવે અહીંથી નીકળીએ છીએ ડાયરેક્ટ અમદાવાદ. હવે સીધા અમદાવાદ અમારા ફુવાની ઘરે જવાનું છે, ત્યાં જઈને જમવાનું છે. ફુવાને તમે આગલા બ્લોગમાં જોયા ને, એનો છોકરો અહીંયા છે ને એની ઘરે જવાનું છે જમવા માટે. તો ચાલો સફર ધીરે ધીરે કાપીએ. ટેમ્પરેચર 12 વધી ગયું છે, બપોરનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે 11:15 જેવો ટાઈમ થયો છે, અને ટેમ્પરેચર 19 ડિગ્રી જેવું છે. તો ચાલો સફરનો આનંદ લઈ લઈએ. જુઓ દોસ્તો, અહીંયા છે ને આ ગેલોપમાં ઊભા હતા, થોડુંક નિર્વાણ ચોકલેટ લેવી હતી ને, તો આ ભાઈ મળ્યા. સ્ક્રેચીસ રિમૂવ કરે છે. સ્ક્રેચીસ રિમૂવ કરી દીધા છે ખાસા એવા. જો અહીંયા આ બાજુ, એટલે એની કીટ લેવાની છે. કીટ લઈ અને જો આ રીતે મસ્ત સ્મૂથ થઈ જાય છે. જતું રહ્યું, અહીંયા સ્ક્રેચ હતો ને અહીંયા જતો રહ્યો. હા, એટલે જતું અહીંયા પેલા ડાઘ હતા ને જતા રહ્યા. મેં તમને એને પહેલાં બતાવ્યું હતું ને, અહીંયા બી જતું રહ્યું છે. એટલે જાય છે. એટલે આ ડેમો મને સારો લાગ્યો તો લીધી છે. 1400 રૂપિયાની કીટ છે. વચ્ચે અહીંયા સ્મીટનની ચોકલેટ લેવી હતી, એટલે ઊભા રહ્યા હતા, અને ત્યાં સ્ક્રેચ પણ રિમૂવ કરાવ્યા હતા. પેલા એવું માર્કેટિંગ વાળોનું માર્કેટિંગ પાવરફુલ હતું. સ્ક્રેચ રૂમ રિમૂવ કરાવ્યા ને ગ્લાસની અંદર કોટિંગ થાય ને એવું લીધું. એટલે આખી કીટ જ લીધી, અને ડેસ્કટોપ ક્લિનિંગ આખી કીટ લીધી. 1400 રૂપિયા કહેતો હતો, 1200 રૂપિયામાં લીધી.
પૈસાની કીટ તો હતી પણ એ એક્સપાયરી થઈ ગઈ, 2 વર્ષ થઈ ગયા એટલે આ નવી કીટ લીધી. જોઈએ હવે આ કીટનો કેટલો ઉપયોગ થાય છે. અને હવે નીકળી ગયા છીએ અમે. હવે ક્યાંય લગભગ ઊભું રહેવું નથી. લીંબડી આવવાની તૈયારીમાં છે. લીંબડી આવશે. અહીંથી લીંબડી કંઈક 15 કિલોમીટર બતાવે છે, પણ હવે લીંબડીમાં ઊભા રહેવાનો કોઈ મતલબ છે નહીં. પેલા સ્મીટેનમાં લીંબડીમાં હતું આઉટલેટ એટલે ત્યાં ઊભવાનું ઈચ્છા હતી, પણ અહીંયા મળી ગયું એટલે વાંધો નહીં. આ ગેલોપમાં ઘણા બધા આઉટલેટ છે અહીંયા. દોસ્તો આપણે છે ને આ બ્રિજની નીચેથી આવ્યા હતા અને જમણી બાજુથી આવ્યા હતા. એટલે આ બ્રિજથી નીચે જઈ અને જમણી બાજુ વળો એટલે ભરૂચ બાજુ જવાય. તારાપુર, વાસદ, બરોડા થઈ અને ભરૂચ. પણ આપણે અમદાવાદ નિર્વાને મૂકવા જવાનું છે એટલે આપણે સીધા જઈ રહ્યા છીએ. અત્યારે આપણે હવે સીધા જઈએ છીએ. રાજકોટ પછી તો 6 લેન રોડ જ મળ્યો છે અને ટોપ કન્ડિશનમાં છે એટલે મજા આવી ડ્રાઇવિંગ કરવાની. બાવડાની જીઆઈડીસી દેખાવા માંડી સામે. આ બાવડા બગોદરા એરિયા છે અને જીઆઈડીસી વાળો એરિયા છે. સામે ફેક્ટરીઓ દેખાવા માંડી. બાવડા આવવાની તૈયારીમાં છે અને આ કોઈ ભાઈલા કરીને આવ્યું છે ગામ. અને અહીંયા આજુબાજુ હોટલો છે એટલે તમે હોલ્ડ કરી શકો છો. અને બાવડા જીઆઈડીસી બી નજીક જ છે, અહીંથી બહુ જાજી દૂર નથી. અને આ રોડ ઉપર સ્પીડ છે 80 કિલોમીટરની. અને આગળ કેમેરા આવ્યા હતા, કેમેરા આવે છે. બાવડા નકરી બે બાજુ ફેક્ટરીઓ દેખાય છે. દોસ્તો અમદાવાદ આવી ગયું છે. એટલે અમદાવાદ રિંગ રોડ નથી આવ્યો પણ અમદાવાદનો એરિયા આવી ગયો છે. અમદાવાદ ચાલુ થઈ ગયું એટલો ટ્રાફિક ચાલુ થઈ ગયો દોસ્તો. અહીંથી અમદાવાદ તો ખબર નહીં પણ નિર્વાની કોલેજ 23 કિલોમીટર છે. એટલે બાવડાથી અમદાવાદ 36 કિલોમીટર બતાવતું હતું, તો ક્યારનું જતું રહ્યું. અને 3 કિલોમીટર પછી રિંગ રોડ ઉપર ચડવાનું છે. એટલે આ જીઆઈડીસી એરિયા છે અમદાવાદનો. અને ટ્રાફિક બપોરનો જોઈ લો, મસ્ત ટ્રાફિક છે. બાવડા પછી આવો ટ્રાફિક મળ્યો છે. રિંગ રોડ આવી ગયો છે. હવે અહીંથી ડાબી બાજુ વળવાનું છે. સામે જે બ્રિજ દેખાય અહીંયા બી બ્રિજ બનતો લાગે મિત્રો. પેલા બ્રિજ નહોતો બનતો, અહીંયા હમણાં બનવાનું ચાલુ થયું લાગે. એટલે અહીંથી આપણે ડાબી બાજુ વળવાનું છે. એટલે અહીંથી ડાબી બાજુ વળી અને રિંગ રોડ ઉપર ચડવાનું છે. આ બ્રિજ બનવાનું કામ ચાલુ થયું છે એટલે આની ઉપર બી બ્રિજ બનશે. આ ચોકડી પર ટ્રાફિક થતો ને એટલે પેલો બ્રિજ છે ને એ રિંગ રોડનો બ્રિજ છે. આપણે એ બ્રિજ ઉપરથી નીકળશું નિર્વાને મૂકીને બપોર પછી. અને આ બ્રિજ એની ઉપરથી નીકળશે. તો દોસ્તો રિંગ રોડ ઉપર આવી ગયા છે આ ગાડીની પાછળ. રિંગ રોડ ઉપર આપણે ચડીએ છીએ. અહીંથી નિર્વાની કોલેજ 19 કિલોમીટર છે. ચાલો રિંગ રોડ ઉપર આપણે ધીરે ધીરે ચડીએ છીએ. અને ઉપર આ ડાયરેક્ટ નિકોલની બાજુ જાય, સીધો નીચે ઉતરે નહીં. તો રિંગ રોડ ઉપર આપણે ટ્રાફિક મળવાનો છે.
તમારું સ્વાગત છે અને રિંગ રોડ ઉપર આપણે ચડી ગયા છીએ ફાઇનલી. જો સામે બોપલની બિલ્ડિંગો દેખાવા માંડી, બોપલ દેખાવા માંડ્યું. અહીંયા ટોલ નું આવ્યું છે પણ આપણે ટોલ ભરવાનો છે નહીં. કાલ નોકરી જવું છે, અઠવાડિયું પડી ગયું. હવે ત્યાં રિલેટિવની ઘરે જમી અને નિર્વાને મૂકી અને નીકળી ગયા છીએ. ભરૂચ તરફ જઈએ છીએ. ભરૂચ પહોંચવાનો સમય છે 6:45 જોઈએ કેટલા વાગે પહોંચીએ. હવે રિંગ રોડ તરફ જઈએ છીએ. સિંધુ ભવન રોડના ટ્રાફિકમાં ફસાણા છીએ અમે. છીએ અત્યારે રિંગ રોડ ઉપર જ, પણ અહીંયા બ્રિજ બને છે ને સિંધુ ભવનનો, અને સિલજ ચોકડીનો ટ્રાફિક હેવી છે. સિલજ ચોકડીનો ટ્રાફિક નડ્યો નહીં, પણ આ સિંધુ ભવનનો જે ફાંટો આવે ને ત્યાં ટ્રાફિક હેવી છે. બોપલનો બ્રિજ આવી ગયો છે. આ સનાથલ ચોકડી આવી ગઈ છે. આપણે પેલી બાજુના બ્રિજ થી આવેલા અને આપણે હવે છે ને સીધે સીધું જવાનું છે. આપણે જમણી બાજુથી આવેલા રાજકોટ બાજુથી, અને હવે આપણે સીધે સીધું જવાનું છે. એક્સપ્રેસ હાઈવે લેવાનો છે, એટલે એક્સપ્રેસ હાઈવે લઈ અને ભરૂચ પહોંચવાનું છે. સનાથલ ચોકડી ઉપરના બ્રિજ ઉપર આપણે છીએ અત્યારે. એક્સપ્રેસ વે ઉપર ચડવાનું આવ્યું છે. હવે અહીંથી એક્સપ્રેસ વે ઉપરથી આવતા હોય ને તો અહીંથી ઉપર ચડવાનું છે રિંગ રોડ ઉપર, અને જો અહીંયા પોલીસવાળા ઊભા જ હોય છે. અને આપણે પેલી બાજુથી એક્સપ્રેસ વે ઉપર ચડવાનું છે. ટ્રાફિક છે અત્યારે અહીંયા છે ને, આ બાજુ આવ્યા પછી ટ્રાફિક વધી ગયો છે. અત્યારે રિંગ રોડ ઉપરથી એક્સપ્રેસ વે નો ફાટો આવ્યો, તો બોર્ડ પણ આવી ગયું. કીપ લેફ્ટ ટુ નડિયાદ એન્ડ આણંદ. આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી રહ્યા છીએ દોસ્તો. ટ્રાફિકને અલવિદા, બાય બાય. ભરૂચમાં જો 7 વાગ્યાની આજુબાજુ પહોંચશું ને તો ટ્રાફિક લાગશે, બાકી નહીં લાગે. કેવું નિમી? 7 વાગે પહોંચશું તો લાગશે ટ્રાફિક, બાકી નહીં લાગે. મિત્રો એક્સપ્રેસ હાઈવે ઉપર આવી ગયા છીએ અને અહીંયા એક્સપ્રેસ હાઈવે ઉપર આપણે ચડી ગયા છીએ. ટ્રક પાર્કિંગમાંથી નીકળ્યા છીએ એક્સપ્રેસ હાઈવેના. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રાફિકમાંથી કૂટાતા નીકળી ગયા. હવે ટ્રાફિક ભરૂચ સુધી કંઈ લાગશે નહીં. 18:50 નો ટાઈમ છે અરાઇવલ ટાઈમ. જોઈએ હવે. જો સાંજના એક્સપ્રેસ હાઈવેના નજારા તમને મહિનો દિવસ પહેલા જ બતાવ્યા હતા. આ જ ટાઈમ હતો લગભગ ત્યારે પણ. દોસ્તો રિફ્રેશમેન્ટ પોઈન્ટ એક્સપ્રેસ હાઈવેનો આવી ગયો બરોડા તરફનો, અને આપણું એક્ઝિટ પણ આવવાની તૈયારીમાં છે. 1 કિલોમીટર એક્ઝિટ છે અહીંથી. અને સામેનો જે બ્રિજ દેખાય ને એ મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવેનો બ્રિજ છે. આપણે એની ઉપર જવાનું છે. એની ઉપર આપણે હમણાં એક્ઝિટ કરશું, લેફ્ટ વળશું પેલી બાજુ, બ્રિજની પેલી બાજુ થઈને, અને એક્સપ્રેસ હાઈવે લેશું. જો આ બ્રિજ દેખાય ને પેલી બાજુ ગાડી ગઈ ને. ચલો, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર આપણે ચડી રહ્યા છીએ દોસ્તો. પેલી ગાડી ચડે ને એની પાછળ. હવે તો હાવ ટ્રાફિક ઓછો.
આ વખતે તમને દોસ્તો વાઇબ્રેશન નહીં આવે કેમેરામાં, થતું જ નથી. મેં એનો ફોલ્ટ શોધી કાઢ્યો હતો એટલે એ કાઢી નાખ્યું છે. હવે જોઈએ, હવે એડિટિંગ કરીશ ત્યારે ખબર પડશે. અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેમાં દોસ્તો સારો એવો કર્વ છે. મહિનામાં હમણાં 2 વાર આવવાનું થયું આ રોડ ઉપર. જો હવે તમને સૂર્યદેવ સામે આવી ગયા, આપણી સામે 91 કિલોમીટર હવે આ પણ સ્ટ્રેટ ચાલવાનું છે. તો ભાઈઓ અને બહેનો, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર તમારું સ્વાગત છે. અને હવે જો સામે સૂર્ય ઢળે છે, અત્યારે 25 ડિગ્રી ટેમ્પરેચર છે એક્સપ્રેસ હાઈવે ઉપર. અને સ્પીડ આપણી 80ની આજુબાજુ છે. હવે સ્પીડ થોડીક વધારીશું. જો વાંચી લેજો ઉપર કયું ડિસ્ટન્સ કેટલું છે ને લખેલું છે. મુંબઈ 378, સુરત 170 અને ટોલ પ્લાઝા 2 કિલોમીટર. એટલે દોસ્તો ટોલ તો ચાલુ થઈ ગયો, લગભગ બધાને ખબર પડી ગઈ હશે. જુઓ, અને સામે ઉપર જે બ્રિજ દેખાય છે ને એ 99.99% બુલેટ ટ્રેનનો છે, બાકી ખબર નથી. ટોલ પ્લાઝાના બોર્ડ આવી ગયા અને સામે ટોલ પ્લાઝા દેખાય છે. ટોલ ભરી લઈએ આપણે. એક્સપ્રેસ હાઈવે ઉપર અમે આગળ વધી રહ્યા છીએ. મારી જમણી બાજુ મહી નદીનો કાંઠો છે. મહી નદી છે, પેલું ગોળ ગોળ દેખાય ને ટાંકો, એ મહી નદી છે. અને ડાબી બાજુ બરોડા સિટી છે. જીએસએફસી કંપની અહીંથી મને દેખાય છે ડાબી બાજુ. અને સ્ટ્રેટ આપણો એક્સપ્રેસ હાઈવે છે. સરસ મજાનો માહોલ છે. વાતો કરતા કરતા અને સોંગ સાંભળતા સાંભળતા અમે બંને જઈ રહ્યા છીએ. અને ધીરે ધીરે તો નહીં, પણ 100ની સ્પીડે, 95ની સ્પીડે જઈએ છીએ અમે અત્યારે. જો એક્સપ્રેસ હાઈવે નીચે જાય, ઉપર જે કેવું મસ્ત લાગે છે. नजरिया लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं દોસ્તો ટ્રાફિક નહીવત છે. રજાઓ પૂરી થઈ ગઈ, હવે છોકરાઓ ભણવા માંડ્યા એટલે મા બાપ નીકળી ના શકે. લગ્નગાળો ચાલુ થઈ ગયો છે, એ નો ડાઉટ. હાય દોસ્તો, જુઓ હું ગાડી ચલાવું છું, નિમી શૂટિંગ કરે છે અને અમે બંને વાતો કરતા કરતા સોંગ સાંભળતા જઈએ છીએ. સવારના 7:30 વાગ્યાના નીકળ્યા છીએ મિત્રો, અને હવે 1 કલાકનું ડ્રાઇવિંગ રહ્યું છે. બસ 1 કલાક પછી ઘરે પહોંચી જઈશું અને આરામ કરીશું. કાલથી રૂટીન લાઈફ ચાલુ કરી દઈશું દોસ્તો. મિત્રો, એક્સપ્રેસ હાઈવે ઉપર અમારી સફર ચાલુ જ છે. જમણી બાજુ જો સૂર્યદેવ અસ્ત થઈ રહ્યા છે, સંધ્યા થઈ રહી છે. કદાચ આમાં બી તમને કેમેરામાં ડાર્ક દેખાતું હશે. અને
ગાડીની સ્પીડની વાત કરું તો 100 કિલોમીટરની સ્પીડ છે અને મસ્ત એકદમ સ્મૂથ અમે જઈએ છીએ કોન્સ્ટન્ટ સ્પીડે, ક્યાંય સ્પીડ કપાતી નથી. લગભગ હવે પોણો કલાકમાં પહોંચી જશું. દોસ્તો, એક્ઝિટ આવી ગયું છે ભરૂચ અને આ રોડ પછી અહીંયા સુધી જ છે, આગળ તો હજી ચાલુ નથી થયો. એટલે હવે જો એક્ઝિટ લઈએ છીએ એક્સપ્રેસ હાઈવે ઉપરથી. હવે ટ્રાફિક ચાલુ થશે આમથી આમ ને આમથી આમ 15-20 મિનિટ અને એરાઇવલ ટાઈમ બી વધી ગયો એટલે ટ્રાફિક થયો જ હશે. 6:30 થયા ને, ટ્રાફિક હશે જ. જુઓ દહેજ રોડ ઉપર આવી ગયા છીએ. ભરૂચ દહેજ રોડ ઉપર હવે આવી રહ્યા છે ધીરે ધીરે. અને જુઓ થઈ ગયો ને ટ્રાફિક ચાલુ આ રોડ ઉપર. પીક કવરના ટાઈમે આવ્યા છીએ એટલે ટ્રાફિક રહેશે, ફૂલ ટ્રાફિક. 4 કિલોમીટર જેવું છે આ રોડ ઉપર, પણ 4 કિલોમીટરમાં ઘણો ટાઈમ લાગશે. 4 કિલોમીટર કાપતા લગભગ 15 મિનિટ લાગી જશે દોસ્તો. જો અંધારું બી થઈ ગયું હશે એટલે કદાચ તમને દેખાતું નહીં હોય.